લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ધાંગધ્રા શહેરના એમપી શાહકુમાર છાત્રાલય ખાતે રાજ્ય સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા સામાજિક સમરસતા શિબિર યોજાઈ. આ શિબિરનું આયોજન ગાંધીનગર સ્થિત સમાજ કલ્યાણ વિભાગ અને સુરેન્દ્રનગર જિલ્લા વહીવટીતંત્રના સહયોગથી કરવામાં આવ્યું હતું. શિબિરનો મુખ્ય હેતુ અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓમાં શિક્ષણનું મહત્વ વધારવું તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંગે વિગતવાર માહિતી પહોંચાડવાનો રહ્યો. આ ઉપરાંત એટ્રોસિટી એક્ટ અંગે કાયદાકીય જોગવાઈઓની સરળ ભાષામાં સમજણ આપવામાં આવી. આ પ્રસંગે ગાંધીનગરથી સંયુક્ત નિયામક નૈનાબેન શ્રીમાળી, સુરેન્દ્રનગર જિલ્લા નિયામક ધાંગધ્રા પાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલા, કુમાર છાત્રાલયના પ્રમુખ વસંતભાઈ, ટ્રસ્ટી દેવજીભાઈ વાણિયા, BK મકવાણા સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા. મહેમાનોએ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી સરકારની યોજનાઓનો લાભ લેવા માટે પ્રોત્સાહિત કર્યા. સમાજમાં સમરસતા, સમાનતા અને અધિકાર અંગે જાગૃતિ લાવી આ શિબિર વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શક બની રહેશે. દેવમ ત્રિવેદી, સુરેન્દ્રનગર.